આ નાનકો કરે છે શું? હે, નથી દેખાતો, નથી મને મળતો, ક્યાં રખડે છે? પણ ખેતર હોય, બીજે તો ક્યાં હોય? જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું કહેશો ખેતર વયો ગયો? હે, હા તે ઈ તો સવારમાં વહેલો ઉઠીને ખેતર વયો જ જાય. હું વાત કરો છો અટાણમાં હજી અમે તો વાડીએ જવાની વાત કરી ને ઈ પોગી હોત ગયો. ઈ કયું નો પૂગી ગયો હોય, હમણાં તો કેટલા દીથા વહેલો વયો જાય પાગડવાહામાં. તો હું એ જ વિચાર કરવા હું વાડીએ જાઉં ને તો હું ભાળું આ વાડીમાં કઈ ખૂણે ખાસ કે ઊભો હોય. આ કામ શું હોય એને એટલા બધા ભરકડે જવાની જરૂર શું છે? એ નીંદર ઉડી જાતી હોય ને એટલે વયા જાતા હોય પણ વહેલા. એને શું હોય માણાને નીંદર કઈ ન આવે, કઈક ઉપાધિ હોય તો એને વળી શું ઉપાધિ છે? એને ટાઢી હવા આવતી હોય ને પણ એટલું તો ઝાડવા કામ બાળવા. હોય ને. એ ગરમ લોહી છે ને કંઈક એને એમ અટાણે છે ને એને કામ કરવાનું મૂડ બનતો હોય છે. ગરમીની નીંદર ઘરે ન આવતી હોય તો એ જાય ટાઢોડામાં, ત્યાં આટો ફેરો મારે, નાહી ધોઈને પાછો ત્યાં રમતો છે કે એનું છે ને બાપુજી ખાલી મને શરીર મોટું છે, આમ છોકર બુદ્ધિ છે, ભલેની મોજ કરતો કરવા જો ની. આમ જો વાડીની છે ને તમારે જરાય ચિંતા ન કરવી. આ એનાથી થાય એટલું ઈ કરે છે ને બાકી હંધુય કામ હું કરી લઉં. તમારે છે ને વાડીની ખેતરની જરાય ઉપાધિ કરવી નહીં. એ મારે છે ને આ રામ લક્ષ્મણ જેવા તમે બે દીકરાઓ છો, હે, અને ખેતીનું કામ તમે સંભાળી લીધું છે. મારે આમે ક્યાં ઉપાધિ કાંઈ છે? હા એમ જરાય ઉપાધિ કરવી નહીં, કારણ કે આ ઉંમરમાં છે ને હું તો તમને કહું જ છું કે તમે ચારધામની જાત્રા કરી આવો. હવે જાત્રામાં છે ને એવું છે ને કે જવાનું મન તો ઘણું થાય, પણ આ ટાંગા આના ગોઠણ નો હાલે, મને કઈ દુખે. હવે એ બધું ત્યાં જઈને ડુંગરા ચડવા ને એ ઉતરવા ને એ પેલા દવા લઈ આવી. પણ દવા આવે છે ને પેટમાં નથી આમ હક લેવા એક દેતી. કામ કરી તો બાપુજી, આ મારી બાના 2 ગોઠણ આપણે નવા નખાવી દઈ તો. નહીં હો, મારે હું તો તમે નખાવા જ પણ નથી હવે. નવા. આ નવા નાખી દે પૂછ બાપુજી. કા બાપુજી નવા ગોઠણ નખાય ને આ ઈ સરકારની ઓલો કાંઈક મહાઅમૃતમ યોજના છે. અમૃતમ કાર્ડ આવ્યું છે ને એમાં કાંઈ ખર્ચો નહીં. અને આ ગોઠણની ઢાંકણીઓ હોય ને એ નવી નાખી દે હોસ્પિટલ વાળા. હા એ 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચો સરકાર કરે છે. અને પછી છે ને દોડવા મળશે બા. આમ ડુંગરા શું આવલો ગિરનાર ચડવા જાય ને તો ચડીને ઉતરી જાય તારી પેલા. આ એટલું જોઈશ આવી જાય. પણ એટલું કરશે ને તો પછી હું વાહે રહી જાય. એ દોડીને આગળ નીકળી જાય. મને કોઈ કે બરક છે એ આવો જટ અહીંયા હવે કડ દુખતી હોય ને મારે થોડી કડ બદલા હે કઈ. હું બાપુજીને- કઈ રીતે દોડું પછી? બાપુજીને બાન ગોતવા જવું પડશે. એ વાત સાચી હો બાપુજી એની તમારી. કરતા છે ને આપણે હશે ઈ બહુ સારા. અમે છે ને ક્યાંય જો ન જાત્રાએ એ અમે લગ્ન કર્યા ને તો એ બે એકલા હતા, અને હવે સમય જતા છે ને તમારો માળો છે ને એ થોડોક તું આમ જાય આમ જાય નાનો, અને પાછા અમે એકલા થઈ રહેવું. બરાબર છે. અમારે ડોહા ડોહીને પછી છે ને એને કંઈક તકલીફ હોય, એને ચહમાં ગોતવાના હોય, મારું ચોકઠું ગોતવું પડે, તો એકબીજાને અમે ગોતતા રહેવું કે ભાઈ લાવ તારું ચોકઠું, લાવ ચશ્મા, લાવ લાકડી, ને એકબીજાને નખઈ કાપી દેવા પડશે અમારે. અરે તમારે છે ને એકે વસ્તુ ગોતવા નહીં જાવી પડે, કોઈ પાસે માગવી નહીં પડે. આ આપણો માળો છે ને એ કોઈ દી વિખાવાનો નહીં. આ વસ્તુ યાદ રાખજો. તો સારું, નકર તો ભાઈ જો આ તો સમય પ્રમાણે બધા નોખા જ હોય, અને ડોહા ડોહી પડ્યા રે એક ખૂણા ખાંચે. અરે ખૂણે ખાશે નહીં. તમારે જ્યાં રહેવું હોય ને ત્યાં અમે તમને બેહવા દેવું. માળા કરવી તો માળા, અને વાડીયું માટા મારવા હોય તો ન્યાન, ગામમાં જવું તો ગામમાં. કોઈ રોકટોક તમારી ઉપર કોઈ દી બે ભાઈમાંથી કે બે આ વહુ આવી નવી કદાચ આવી ખબર નથી કેવી આવે ઈ. બાકી આ તો તમને ઓળખો જ છો આને તો. હે એમ તો ક્યાં નસીબદાર. મારો ઉપાધિ છે. અને આમ જો અત્યારે બોલશો ને એ પ્રમાણે પાછો વરસ જેવો ભૂલી ન જાતો. અરે પણ આમ જુઓ, આ તો છે ને હે બા તમારા નસીબમાં તમારા હાહુ હારાની સેવા કરવાનું નહોતું લખ્યું. હે મારા દાદા દાદી બિચારા વૈયા ગયા. આ નકર છે ને તમે સેવા ન કરત એની. એ હોય તો તો આપણે કરવી જ આ પડે. મોકો ભગવાને અમને આપ્યો છે મા બાપની સેવા કરવાનો. તો ઈ થોડા અમે જાતો કરીએ કાંઈ? એ સારું સારું. એ વાતું જ કર્યા રાખશો, વાડીએ ન જવું. અરે વાડીએ જાવું છે. આપ જો વાતું એ ગુલ્ફી આવી. ગુલ્ફી ખાતા જઈએ આપણે રસ્તામાં. બાપુજી બા તમારે ખાવી છે? અમારે સવારમાં નથી ખાવી. એ આ છે ધંધાવાળા બધા છે ને સવારમાં 8 વાગ્યામાં ગુલ્ફી લઈને નીકળી પડે. હજી માથે કઈ ઉનાળો તપ્યો હોય, હે સૂરજ તપે, ગરમી એ થાય, હાલો હવે, તો ઈ મોડું ગુલ્ફી થાય ખાવી છે. મજા આવે. આને છે ને ગમે તે ગુલ્ફી આવે ને ખાલી ટંકોરી વાગે ને ત્યાં ગુલ્ફી જ કરે. હવાર હોય બા. ખાસ. ખાઈ લો ખાઈ અને લો. ખાય એને ખવડાવો જાવ. જા. શેર છે નકરી આમ કાંઈ વધારે પછી હા હા ઓય નાય ભાઈ મોજ કર ને. હા ચિંતા નહીં કરવાની, હું બેઠો છું ને. હા
બોલો ભાભી. ફોન વાત કરતો હતો. જો દે કોને વાત કરતો? અરે ભાઈબંધ હતો, ભાઈબંધ, મારો ભાઈબંધ હતો. અહીંયા શેર લાગી ગઈ ભાભી. પણ તમે આમ ઓચિંતા ના ભાડીએ અત્યારમાં શું કામ છે? લે તમને કેવું પડે અગાઉ કે હું વાડી આવું છું? ના ના રાજભાઈ. ના 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 આપણી વાડી છે, તમે ગમે ત્યારે આવી શકો. પણ અમારા ભાઈ ઠેક આગળ વહી ગયા છે. ના હું એકલી જઈ. ખોટું બોલો માં, 2 જણા આવ્યા છો. તમને અંધેય ખબર હોય. ખબર જ હોય મને, તમે એના વગર ક્યાંય જાતા જ નથી. હા ઈ મને કેતો આ તમે કોની વાત કરતા હતા? ભાઈબંધનો જ ફોન હતો ભાભી, ભાઈબંધનો. એ કહેતો હતો આપણે શહેરમાં જવું છે ને તું મારી હારે હાલ. પણ મેં કીધું વાડીમાં બહુ બધું કામ છે, મારે નહીં મેળ આવે, ના પાડી દીધી. એવું નથી કેતું કે હાલ આપણે શહેરમાં 2 જણા ફરવા જાય, એવું નથી બોલ્યા? ના ના કેવી વાત કરો છો, ભાઈબંધ જ હતો, કોઈ નથી. આપ મને કોણ? હા જો તો હું કાળો. ઓહો કાળા છો પણ નમણા બહુ છો. હા એ તો છે, પણ હવે આમાં કોઈ સામું નથી જોતું, નહીં વાંધો છે. હા હું નથી જોતું એ વાત એ હાસી. પણ તમારે કામ હતું તે તમે અહીંયા પધાર્યા આ હવારમાં? આ છે ને થોડુંક મારે આ ઓલા મકાઈ ને બધી વાઢ્યું હતું ને, તો આ ગાયને નીણ પૂરો કરવા નહોતું, તમે હાલ લેતી આવું. એટલે તમે પણ મને એ નથી સમજાતું કે તમે સવારમાં વેલા ઉઠીને વાડી આવતા રહ્યો છો, હે? એ સમજાતું નથી. હમણાં ઘણા દીથી હું જોઉં છું. હા એમાં એવું છે ને ભાભી, આ છે ને સુરત દાદા ઉગે ને પહેલાં આપણે ઉગી જવું જોઈએ. અને હું રહ્યો કામઢો માણા, તમને ખબર છે ને, એટલે સવારમાં હું વહેલો આવડી દઉં. આ તમારી જેમ નથી આપણે, આ તમે 2 જણા છે ને વહેલા ઊભા નથી થતા, કારણ કે રાતે વહેલા હુઈ જતા હોય તો. હે રાતે મોડે સુધી જાગો, હું કામ? શરમાઈ ગયા હે? તમારી આવી જ વાતું હોય, એ તો તમારી બાયડી આવશે ને પછી ખબર પડશે. ભાઈડા કોઈથી બીવે નહીં હો. આવા દે વારો, આવા દે, ભાભી પાસે જ છે. હા એ જ ગોઠવી રહ્યો છું. હે એટલે એમ કહું છું કે વારો આવે તઈની વાત તઈ છે ને. ના તમે કઈક બોયલા ખરી પણ મને સંભળાણું. હા મારા ભાઈનું આ ગોઠવાઈ ગયું ને એમ. હા તમારે યાર ગોઠવાઈ ગયું ને મારા ભાઈનું, એટલે એનું હાલ તો બંધ થઈ ગયું. હા હું બી નહીં મારી ઘરવાળી થયો. અને હું તો ઓહો અને બીજી વાત, આ છે ને વહેલા જાગવાનું રાખો, રાતે 2 માણા વહેલા હુઈ જવાનું, સમજાણું? હે ના સુરત દાદા ઉગે ને એ પેલા વાડી વીયો જાય. આમ તો હું કેવો કાયમ વહેલા આવી જાઉં, વહેલા આવીને હે ના બેઠો એટલે કે વાડીનું ધ્યાન રાખું ને બધું કામ કરી નાખું. અહીંયા હું આ બધી શીખામણ મને આપો છો અત્યારે. હા આ પછી તમારા લગ્ન થઈ જાય પછી મારી આવનાર દેરાણીને લાગુ પડશે ને? હા પડે જ ને, બધાને પડે, તમને બધાને પડે. હોય આપણે આયરે જ છીએ ને. હા હા એ ગોતી નથી લીધી ને? ના ના મારી આમ કોણ જોવે? હું કાળો, મારી આમ કોણ જોવે? જો હોય તો કેજો, આપણે 2 વસારે જ વાત રહે. હે છે નહીં હો, કોઈ નથી. ભાઈબંધનો ફોન હતો, હાસું કહું છું. હશે ને એવું કાંઈ તો કહે તમને. આ તો દેરાણી આવી છે ને ઘરમાં, તો મારે કેવું સારું હા નો મીડાય છે. પણ આ હવે આ ક્યાંય આ તો ના પાડે કે હું કાયડો કોણ મારા હમું જોવે, એટલે હવે તો મારે તો આશા જ નથી રાખવાની દેરાણી. એટલે એમ પાછા લગ્ન તો થાહે મારા. હો આ બધા ગોઠવ છે ને હગાઈનું બધું, એમ તો થાહે. મેં નથી ગોતી રાખ્યું એમ. આપણને એવું ફાવે નહીં ને પાછું. હા તમને એવું પાછું ફાવે નહીં ને, તે એમ કરો ને રેવા દો ને, આપણે લગ્ન જ નથી કરવા. એવું ફાવે નહીં તો પછી કાંઈ વાંધો નથી, આપણને કાંઈ વાંધો નથી. તમારી દેરાણી ન જોતી કાંઈ નહીં, હું ત્યાં બેઠો. ના ના જોઈએ છે જોઈએ છે ને તો આ તમારે તો લગ્ન કરો, બાકી આપણે જરૂર જ નથી કાંઈ. કાંઈ નહીં, તમ તાર મારા હાટું થઈને લગ્ન કરજો ને, પણ દેરાણી છે ને મારી ભેગી જ હુહે. હો મારી ભેગી રહે, તમારે ભેગી નહીં મોકલું, તમારા રૂમમાં નહીં મોકલું. કાંઈ વાંધો નહીં, આપણે છે ને બધા એમ જ ગોઠવશું, બેડ મોટો કરાવી નાખશું, આપણે બધા એમ જ તે. વાત કરો છો તો પછી તમે શું વાત કરો છો? તમે શું કીધું હમણાં કે મારે લગ્નની જરૂર જ નથી, સમજાણું? હા છે ને, એટલે જે કામે આવ્યા છો ને એ કામ કરો, કાન ખેંચવાનું બંધ કરો. સટકો હાલો. જાઓ, હા સટકો. કાન છે ને ખેસવો પડે અમારે. જાઓ. હે ભગવાન, ચાલુ છે આમ છો. ભાભી આવી ગયા થા. હા હા પછી ફોન કરું હો, ભાઈ આવી ગયો છે હવે. હા બાય. હા છે ને આ દંતાળ, અરે બહુ ભારે છે, ટ્રેક્ટર વગર હલવાનું ન થાય. ટ્રેક્ટરે ઓલો લઈ ગયો છે, હાલો કેમ હટાવવું?
લે બોલો ને ભાઈ શું કામ હતું? હું આ નહીં નવું સાયવાસ કરશો કાસું પાકું આ આખી હતી ને જેડે પડી હતી મેં લેન શાક તો કેવી મીઠી છે. એ ખાટી જ હોય એ ખાટું લાગે મને ન. આટી ને તમે જો લા તારા દાંત છે કે હું છે એલા ખાટું હોત બહ બહાટી બોલાવતો હો. કામ શું છે બોલો ને. આ કામ મારે તારું શું કામ હોય હે? શું કામ હોય મારે તારું? મારે તારી પાસે એક કામ કરાવવાનું હતું, તને હોંપ્યું હતું, યાદ છે? કામ મને કામ હોય બધું કયું કામ? ભૂલી ગયો? મને ખબર જ હતી ભૂલી ગયો. આ ઘણા દીથી હું જોઉં છું તારું છે ને કોઈ કામમાં મન નથી. આ ભેજું ક્યાં ફરે છે હમણાં? હે કઈ બાજુ મગજ છે તારું? કેમ કઈ ધ્યાન નથી દેતો કામમાં? જાણ તો દઉં છું મોટા ભાઈ, આ કામ જ કરતો હતો. વાડીમાં મોટર ચાલુ હતી ને પણ તમે આ મને કામ ઊંચી દીધું ભૂલી કેમ જો? આ બિયારણ અને ખાતર લેવા જવાનું હતું ને ઈ. ભૂલી ગયો છો કે? તો ભૂલી ગયો છો ને? ના ના યાદ જ હતું મને, પણ મેં કીધું આ ઘડીક પાણી મોટર ચાલુ હતી ને પછી જાવ. મને યાદ જ ભૂલું જ નહીં કોઈ દી કાંઈ. તું છે ને આજકાલ અરે મોટા ભાઈ કઈ દુનિયામાં ફરશો હે? આ પાણી વાળતો હતો, નાકું વાળેલું હોય, ધોરિયો આખો સલકાઈ ગયો હોય, કેરો પાણી બાજુના કેરામાં જતું હોય તોય નાકું મડવાનું ભૂલી જાશો. આ બધું છે શું હે? એવું થાય છે? હા મેં જોયું, મારી નરી આંખે જોયું છે ને એટલે કહું છું. ના ના મોટા ભાઈ, તો છે ને હું જોતો હોય કે પાણી આમ દોરિયાની ઉપર તો કેવી મજા આવે. બાકી ભૂલું નહીં હો. તો મને યાદ છે તમે મને બિયારણનું કીધું હતું, હે ખાતરનું કીધું હતું. આ બે કામ મને યાદ જ છે. હા યાદ આવ્યું યાદ હતું નહીં, યાદ આવ્યું. મેં યાદ કરાવ્યું તઈ. થઈ જાય, ચિંતા નહીં કરો, બધું કામ થઈ જાય. હું બેઠો છું ને. થઈ જાય ને? હા પાકું પાકું. જોઈ જેવો આ ખાતર છાંટવાનું થાય ને તો ટાણે પાછું મારે ન લેવા જવાનું થાય. કાંઈ ન થાય મોટા ભાઈ, આપણે બેઠા હોય ને કામ ચપટી વગાડતા થઈ જાય. મને બધું યાદ જ રહે. હે? હા તો પછી એક બીજું કામ હોઈપું હતું, યાદ છે? હજી એક કામ જ ફોપ્યું હતું. હા મોટા ભાઈ હવે તમે ખોટું બોલો માં. તમે બે કામ મને ફોપ્યા થાય, બે મને યાદ જ છે ને મને બધું યાદ લઈ આવવાનું શું. આ તું ફોનમાં વાત કરતો છો ને તઈએ મેં તને આ કામ હોઈપું હતું કાલ. પાછું ફોનમાં મંડાણો છો કોકારે. એ તો સત્યાનો ફોન હતો. આ તારો દોસ્તાર છે જે હોય ઈ, પણ તઈએ હોઈપું હતું, યાદ કર. હું મોટા ભાઈ સાચું કહું ને તો એ મેં નહોતું સાંભળ્યું. થેલી આપી હતી હોત ભૂલી ગયો. ક્યાં મૂકી? શું કરવાનું હતું? એમાં શું હતું? મંડળી ભરવાની હતી. પૈસા હતા એમાં. ક્યાં મૂકી આવ્યો? એ ભગવાન, એ તો મેં બોલો સામાન પીડ્યો અગોસેરમાં એમાં ટાંગી દીધી હે ને? હા મોટા ભાઈ આમ જો ભૂલ થઈ ગયો, માફ કરી દેજો. આમ જો ત્યાંથી ઠેલી લઈ અને મેં મૂકી દીધી છે ઘરમાં, લઈ જઈશ તો વાંધો. મને ખબર હોય ને મારા ભાઈની હે ભૂલકણો છે. પહેલા તો આવો નહોતો, હવે કેમ બધું ભૂલી જશો? નથી મોટા ભાઈ, યાદ જ રહે બધું મને. આ તો કારક વળી એવું ન હોય, મગજમાંથી માણસને નીકળી જાય. તમે પણ તમારું કામ થઈ જાય, તમે ચિંતા ન કરતા, મંડળી ભરાઈ જાય. જાતો સાનો મને મોટા ભાઈ પણ સુધરવાનો નહીં થા. તમને શું કહું છું, આ એવું નથી લાગતું આપણો દીકરો હવે જુવાન થઈ ગયો છે ને એની હારું ઠેકાણા ગોતવા જોઈ? તારી વાત તો સાચી છે. હા મને કોણ કહેતું હતું? ઓલા ધનજીભાઈ એ કહેતા હતા કે હવે તમારા દીકરાનું કંઈ કરવું છે. મેં કીધું હજી છોકરો થોડોક છે ને એમ કહે કે પગ પર ઊભો થઈ જાઓ અને 2 રૂપિયા કમાતા થઈ જાઓ મારી જાતે, પછી કંઈક લગ્નનું વિચારો. પણ મને લાગે હવે તો લગ્ન કરાવી દેવા પડશે, ટાણું આવી ગયું છે. હા પછી જો ઉંમર વહી જાય ને પછી હારા ઠેકાણા ન મળે. હા સમાજમાં આમે છોકરીઓ ઓછી છે, પણ જો કે આપણા ઘરે કંઈ તકલીફ નહીં પડે. આ મોટા લગ્ન કરવામાં ક્યાં કંઈ વાંધો પડ્યો હે? ખાલી 2 થી 3 છોકરી જોઈ ત્યાં તો એનું ઠેકાણું પડી ગયું. અને જો વહુ કેવી સરસ આવી છે. હા બસ એક એવી છોકરી આ મોટી વહુ જેવી આવી જાય ને એટલે એને ગંગા નાયા. હું એમ કહું છું આપણે જલપાને પૂછી, એને કોઈ એના સંબંધીમાં નથી ને એની જેવી કોઈ ડાય ને હોજીને હારી છોકરી?
હા એને કહેવાય, વાત તો કરાય, વાત કરવામાં કાંઈ વાંધો નહીં. હા અને જો ઓળખીતામાં ઓળખીતું મળી જાય ને તો એ બે બહેનોની જેમ રહે અને ઘર સાચવે, બે ભાઈઓ ખેતીવાડી સાચવે, એટલે આપણે કાંઈ ઉપાધિ નહીં. એટલે જ ને, જો એ બે બેન હોય એટલે હપીને જ રહેવાનું, આ બાંધવાનું ને કાંઈ તાણાવાળા ન થાય એટલે આપણે કાંઈ ઉપાધિ જ નહીં. હા પછી નોખા નોખા વાડાની આવે ને તો પાછું કાંઈક પાણીમાંથી પૂરા કાઢે અને નહીં વાતમાં બાંધી પડે તો પાછું છે ને બે વેવાઈને ભેગા કરવાના ને એ બધું માથાકૂટનો પાન, એક રેહામણે આમ જાય ને એક ઓલી આમ જાય. ભગવાનની દયા છે એમ તો કે આપણા ઘરમાં છે ને આવો ડખો ક્યારેય થયો નથી. આજે તારે કેવું પડે છે મોટી ઉવારે, કાંઈ વાંધો છે? મારે તો કાંઈ વાંધો નથી, મને કેવી હાસવે. હવે છે ને ધનસુખભાઈની વાત તો બરાબર છે પણ એને કહી દઉં, અને બીજા 2-3 દોસ્તાર છે એ વચ્ચે મળ્યા હતા ને, હું હાલવા જાઉં ને તો એ કહેતા હતા કે ભાઈ કંઈક જોણ હોય તો કહેજો, છોકરો સારો હોય તો. પછી મેં કીધું કે હજી રાજનું કાંઈ ઠેકાણું નથી, હા પાડતો નથી. અટાણે કેવીને પછી જોણ કરવીને રાજ પાછો એમ કે પપ્પા લગ્ન નથી કરવા તો. હા એને છોકરાને પૂછવું પડે, નકર પછી જોવાનો જાય, ના પાડે તો પછી સામેવાળાને આપણે શું જવાબ દેવો? આમાં શું છે કે એક વખત જોણ કર્યા પછી છે ને ના પાડવી બહુ ભારે પડે છે. છોકરી એક બાજુ આપણને પસંદ હોય અને એમ થાય કે આને જાતિ નથી કરવી ને આપણો મુહૂર્તિયો જ ના પાડે કે હમણાં પપ્પા લગ્ન નથી કરવા, તો એવી હોખમણ થાય. વચ્ચેવાળાને કેવડાવવું, કેવડાને કેવડાવવું, જવાબ હું આપવો ને એ ઉપાધિ થાય. એ તો છે જ ને, નકર તો એમ ન કે હગાઈ નહોતી કરે તો મોટે ઉપાડે શું કામ કીધું? થાય છે એવું, પણ ઘણી વખત એવું થાય ને કે આપણને જવાબ આપવામાં છે ને ભારે પડી જાય. અને છોકરાઓ તૈયાર હોય ને તો જ ગોઠવણ કરાય. તું છે ને એક કામ કર, રાજને છે ને વાત કરી લે કે જો ભાઈ છોકરી જોણ કરવાનું આપણે શરૂ કરવાનું છે, હે તો તું હવે છે ને તૈયાર થઈ જા, હવે ઘોડે ચડવાની તૈયારી કરવા માંડ. અને જે કે તારે ખરીદવાનું હોય, જે કે બીજું કે તારા ધ્યાનમાં કોઈક છોકરી હોય તો એ કહી દે. એટલે એ જો છોકરી આરા ખાનદાનની ને સંસ્કારી હોય તો આપણને ક્યાં વાંધો છે? હે રાજાને ગમે એ રાણી, આપણે તો ઘરમાં લાવવાની છે અહીંયા વહુ તરીકેને. હા ભાઈ, એ તો આપણે પૂછી જોઈએ, એને કોઈ ગમતી હોય છોકરીને સારી હોય તો આપણે ન્યા કરી દઈએ, આપણી ક્યાં ના હશે? એ આપણે તો છોકરા રાજી ને એમાં આપણે રાજી, બરાબર છે. આપણો કક્કો કાંઈ ચાલુ કરવાનો નથી થતો કે ભાઈ આ જ છોકરી જોઈને, ઓલા કુટુંબની જોઈને અમારા સંબંધીમાંથી જ લાવવાની થાય છે ને એ કોઈ માથાકૂટ નહીં. છોકરાઓ પસંદ કરે એટલે એના ઘડિયા લગ્ન લઈ લેવાના છે, મોડું કરવાનું નથી થતું. પછી જો માથે ઉનાળો આવે છે અને ઉનાળામાં લગ્ન નથી કરવા આપણે. આ શિયાળો છે ને થોડી ઠંડી ઋતુ છે ને તો લગ્ન કરી નાખવી પ્રસંગ છે ને આ રીતે ઉકેલાઈ જાય. ઉનાળામાં લગ્ન કરાતા હશે, ગરમીના મરી જાય, એમાં તમને લુગડા પહેરવાની મજા ન આવે. એ ગરમી એક બાજુ હોય, પરસેવો થતો હોય ને એમાં તમે પાછા બધા ભારે લુગડા ને ઘરેણા ને એ ને બધું બેન્ડ વાજા વાળા, આમ માણાની ગરમી ને વાતાવરણમાં ગરમી, ચારે કોર ગરમી. હવે એમાં છે ને કોઈકના મગજે ગરમ થઈ જાય ને તો પાછું ક્યાંક બોલવા બાંધવાનું થાય. લગ્નમાં છે ને માથે બરફ મૂકીને પ્રસંગ ઉજવવો પડે છે, નકર છે ને કોકને વળી ખોટું લાગી આવે નહીં જેવી વાતમાં. એ તો છે જ ને ભાઈ. અને ખોટા શરબતના ને આઈસ્ક્રીમના ને એ બધા ખર્ચા વધારાના. કાંઈ નહીં, સારું, આપણે રાજને તો વાત કરી જોઈ, હું કહે છે પછી મળીએ બધાને કહેવા. હા 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 આ છોકરાનું આવી ગયા? આવી ગયા વાડીએથી? હા બાપુ બા આવી ગયા હો. બહુ થાકી ગયા? થાક તો હું ને થોડો ઘણો તો લાગે જ ને. હા જો ને બા, આ વાડીનું કામ ખૂટતું જ નથી. પણ આ નાનકો કાં દેખાતો નથી? ઈ તારી હારે નો આવ્યો? ન થયો હોય હજી અહીંયા? ઈ નહીં, ક્યાં આવ્યો છે? અરે હમણાં તો કોન્ટ્રાક્ટ સવારે વહેલો નીકળી જાય, મોડો આવે ને હું કામ કરે છે ને ક્યાં જાય છે ને ક્યાં આવે છે કે ટપો જ પડતો. લે આ વાડીએ નહોતો કા? વાડી હતો? ના રે ના. તે વાડીએ નહોતો. વારે તો વાડીએ જ ગયો તો ને. હા વાવાઝોડું આવ્યું જો. વાવાઝોડું આવી જાય હો, યાદ કરીએ ને વાવાઝોડું આવી જાય ઘરમાં. વાવાઝોડું? ઓલું નથી કેવું ભૂતનું નામ લીધું, ભૂત હાજર. હા બાપુજી, મને ભૂત કયો છો તમે? અરે મને ભૂત કયો માં તો તમે ભૂતના બાપા કેવા હો કોક કે. કાંઈ વાંધો નહીં. આ કામનું ભૂત તારી પર સવાર થઈ ગયું છે ને હા. એટલે તને ભૂત જ કેવો પડે એમ છે અટાણે. અરે એ બધું છોડો, પણ તું અવારમાં વહેલો ત્યાં મંગળાની આરતી કરવા વયો જાશો કે ક્યાં જાશો? અને નથી સાંજે આવતો વહેલો. આજ 15 દી થઈ ગયા તું મને મળ્યો નથી, બોલ તારું મોઢું નથી પાડ્યું મેં.
હા. એવું તો કયું કામ છે કે મા બાપ યાદ નથી આવતા તને મળવામાં? હા ના ના બાપા એવું કાંઈ નથી પણ આ હું કામ ઢોર્યો કે નહીં આ બે જણા જેમ થોડું છે મારે કે સૂર્ય દાદા ઉગી જાય પછી જાગવાનું એને આળે ચડો મને તો વહેલા એને વાડી આવ્યો તો મોડા જ જાગો છો બે જણા ખબર છે મને બધી પાછું મારે કેવું જોઈએ હવારે વાડીએ કીધું એની કરતા સાના મને બેહો હા આ ભાઈ છે ને મોડો ઉડો થાય અને હું તો દી બેને સુરત દાદા ને હેરોડ જાગો બાપા એ તો છે જ ને, છેલ્લા 15 દિવસથી આપણે મળ્યા જ નથી. લે તારું મોઢું નથી પાડ્યું, હાથ નથી આંબો તારો. લે સવારમાં વેલો ઉઠીને વહી જાય પછી ક્યાંથી ભાળો? હમણાં તો બા મને કીધા વગરના વયા જાય. પેલા તો કોઈ જાતા કે ભાભી હું જાઉં છું. આ નનકા કાંઈક દાળમાં કાળું નથી લાગતું કંઈક? છે આ બાપુજી? બધું, હે બાપુજી દાળમાં કાળું એવું નથી લાગતું તમને મને હમણાં તો શંકા તો જાય છે. એની ડાળે હું બાપા તમે આ લોકોની હારવાર એની ડાળ ને હું કાળું એમ નહીં તું આજ વહેલો વયો ગયો તો ભાડીએ તો કઈ ડોકવી દેવા નથી આવ્યો હતો ક્યાં હટાણ સુધી કેવી વાત કરો છો પૂછો માર ભાભીને વાડી હતો હું હતો હા. મને તો ના પાડે. મને મળ્યા હતા એમ. તમે છે ને ભાઈ આમ ઓલ પણ, પાછી જોઈએ કે હું ઓલા ટ્રેક્ટર ની આડો હતો પાનું ગોતો છો પાનું ગોતો છો પાનું ના ફોનમાં ફોનમાં વાતું કરતો હતો. વાતો હા ઈ તો કરતો. ઓલા સત્યાનો ફોન આવ્યો હતો તો ઘડીક વાત કરતો ઈ દાંડી માર ના હો નીકળ્યા ફોન આવે તારી માથે એ આમાં એવું હતું ને દાવા નતું આમ ચાલુ કે તો મને કે નવીન હોય તો હારે હાલ ના પાડી દીધી વાડીમાં મેં તો બહુ બધું કામ છે હું નહીં આવું એટલે આપણે ખોટું રખડો થોડું જોઈએ હા. થોડી હારે. કામ કરાય પેલા આપણે. હવે કાલથી છે ને વેલા નો જાતા. બાપુજી કહી દેજો વાડીએ વેલા નો વયા જાય. પણ એટલી વહેલી પરોડે તારે હું ન્યા કામ હોય હે? બાપા હવારમાં વહેલા વાડીએ જવાય ભાભી તો હવારે બાર આ દી હારો ઉગે ના હવે ઠંડી કેવી પડે છે બાપુજી. આ શરદી થઈ જાહે. અને ઝાકળ એટલી હોય, ઝાકળમાં કામ કેમ કરતી? હો, કાલ છે ને આ ડેલી તાળું જ માર દેવું છે એટલે હવાર વેલો ક્યાં બસ જાય? ચાવી મન દઈ દેજો. અરે પણ હું જ તમને ન શું રાખું લાગે આ તાળા મારે રે એમ છે આ વંડી ઠેકી એવો છે વંડીઓ ઠેકીને વિયો જાય હા ઈ વાત તારી હાચી હો. વાત કર દો મોઢે જગે છે બધું હું પૂછર કરો છો બે જણા. કાઈ નહીં તો માર ભાભીને કહું છું હારે વાડીએ વહેલા તમે મારે હારે આવજો એમ અમારી વાતો કરી. ઈ એને ભાભીને પૂછતો હશે કે મારે હાટુ છોકરી બોકરી જોઈએ એમ. હા જો મેન મુદ્દાની વાત તો ઈ જ છે એનું કઈક કરો ને આ દેરાણી લાવવાનું કહેતા હતા હવારે મને કે દેરાણી લાવો ઈ કેમ કહેતા હતા મને એટલે એને નથી જોતી ઘરવાળી, દેરાણી મારે હા. જોઈએ. આપણે કઈ એવું લગ્નનું નહીં વા હા આ તો એને એને કાનમાં હાથવારો થાય કે નહીં એટલે. ના ના બા હા, સમજી ગયો. હવે છે ને મેં વિચાર કર્યો છે કે આપણે છે ને રાજભાઈ લગ્ન નથી કરવા. હા હું વાત કરો તમે ભાભી એને નથી જોતી તો પછી હા શું તો કરવું? આપણે એ એવું પણ રાખીએ. આ લગ્ન તો કરવા પડે ને આ તમારે દેરાણી જોઈએ કે નહીં આ એકલા એકલા કામ કરીને થાકી જાવ ના ના મારાથી થાય છે કામ. જો બાઈ ટેકો દેવરાવે છે. અરે હવે બાના કેટલાક દી ન્યા કર હાલે હમણાં બા આરામ ઉપર આવી જાહે તમારે છે ને જે કરવાનું છે એ કરો કીધું તું યાદ છે ને હાથ પીડા કરવા છે. હા, એમ આપણે એટલે બાપુજી. મારે નથી કરવો બાપા ઈ આ તો ભાભી હાથું પૈણું છો જ ભાઈ હવે પણ તમે બાનું ગોઠવી નાખો નામ બીજાનું, કામ પોતાનું. બાનું મારું હા, બાનું પણ બીજાનું. હું એને આ હું કહું બાપુજી પણ આમ જો દેર હોય આમ જો દેર હોય ભાભીને જ કહે ને કઈ માને થોડો કે જોયો કેટલા સમજદાર છે બા. કેનું કાંઈ નહીં તમારે દેરાણી જોતા હોય તો બાકી આપણે કઈ લગ્ન બગ્ન અરે છે ને. ભાઈ થઈ રહે કાઈ આમ કાઈ મોટો નથી થઈ ગયો ઉંમર કાંઈ હોય નથી ગઈ બરાબર હજી તું નાનો છો સમજો હરવા ફરવાની દી છે હરી ફરી લે અને નકર મારી જેમ થઈ જાય આમ હા, બકરી એમ ડબ્બે થાય. પુરાઈ બકરી જાય. ડબ્બે પુરાઈ જાય એટલે તમે કેવા હું માંગો છો? કાંઈ કહેવા નથી માંગતો બાપુજી હાવ થાકી ગયા છીએ આજ આપણે હોઈ જાય હાલની તને નથી ઊંઘ આવતી થાકી તો ગયા છીએ. હાલો ઊભી થા હાલો હા, જય શ્રી કૃષ્ણ હાલો હમણાં 5 વાગ્યાનું અલાર્મ મૂકી દઉં. ત્યાં તો આ એની પહેલા કૂદીને ભાગી જાય હાલ સાચી વાત છે. તડકો એવો હતો ને. આડો ઉભો રહી ગયો આમ ભૂવા જવા દે આમ થાકી ગયા છે હાવ આજ ઓહો થાકી ગયા હો હા સુઈ બે જાવું છે હે હાલા ભાઈ હું છે થાકી ગયા જવા દે ને અંદર જો તો ખરા મોઢા અમારા ગાવામાં રાજભાઈ, છે હા તડકો બહુ હતો. હાસન થાકી ગયા છે ખબર છે. ખબર બધા ઘરના કેટલા કામ કર્યા છે. દયણા આ કર્યા. ઘરમાં બધાય કામ જ કરે છે કોઈ નવરું નથી દેતું અંદર જાવું હોય ને તો એક શરતે જવા મળશે હું શરત છે બોલ ને ભાઈ તારી હે. તને બોલ્યા વગર નહીં હાલતું કા મોટા એ બોલો હાલો હું કહું. સરસ છે ને છે. હમણાં ઘરમાં મારા લગ્નની વાતો થતી હતી થતી હતી
હા તો હવે મોટો થઈ ગયો, લગ્નની વાતો તો થાય જ ને. હા. મારી દેરાણી જોતી હોય. હા દેરાણી તો જોતી જ હોય, તમારી જેમ દેરાણી જોતી હોય ને એમ મારે કોક જોતું હોય. તમારે શું હા, જોઈએ? તો પણ લગ્ન કરાવવાના છે ને તારા, વહુ નહીં આવી જાય? એ બુદ્ધિના બારદાન મોટા ભાઈ, તું મૂંગો રે હે એ ખબર પડતી નથી એમાંથી એકઈને હે ના ના હે ના. તો બહાર હું વાલો બી આવજો એ રાજભાઈ, જો હા અંદર જવું હોય ને તો એક શરત છે એ માનવી જ પડશે. હમણાં મારા લગ્નની વાત થતી હતી કે નહીં? હા આ ટૂંક સમયમાં મારા લગ્ન થાય, હા ડીજે લાવશું, હા બગી લાવશું, હા. હા, તો એ તો તો લાવો. તમારે શું જોઈએ છે ઈ કહી દો. તમારે કપડાં જોઈએ છે, ઘરેણા જોઈએ છે, શું ઘટે છે? દાંડિયા રાસ એ રાખવા છે? શેરવાની કહેતો હોય છે હારી, હું લાવી દે ભાઈ શેરવાની. બીજું કઈ? તમે રેવા દો ને. પણ હું આમ કરો છો? એ બે બુદ્ધિના બારદાનો, આ બગીમાં જ્યારે હું વરાજો બનીને બેઠો હોય ને ત્યારે મારી બાજુમાં મારો લાડકવાયો ભત્રીજો બેઠો હોવો જોઈએ. ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. કોઈ બુદ્ધિ છે તને? હે કપડા લે શેરવાની જો હે આ જો હે લગ્નને 100 વર્ષ થઈ ગયા છે. આ આખા ગામમાં મને બધા કે કાકો, મને કોઈ નથી કહેતું. હે એ જોવો નથી જોવું કાંઈ, તમે જોવો બે, તમે જોવો. આ રૂમમાં હોવા જવું છે, રૂમમાં હોવા જવાનું છે. હા ઊંઘ આવે છે બહુ, હા હુઈ જવું છે. આ વરહમાં મારો ભત્રીજો અહીંયા નો આવ્યો એટલે હું લગ્ન નહીં કરું. અલા ભાઈ આવું ન હોય, આમ જો કેવી વાત કરે? રાજભાઈ, મારી વાત સાંભળો. જો એક તો ઘરમાં લગ્ન હોય, બરોબર છે, આ હંધાઈ કામ મારે કરવાના હોય, પછી છે ને હું નો પૂગી વાળું કામ કરવામાં, એ તમને ખબર છે ને. કામ કરવા માટે હું બેઠેલો છું. હે કામ કરવા માટે હું કામવાળી રાખી લઈશ, પણ મારે મારી બાજુ બગીમાં મારો ભત્રીજો હોવો જોઈએ. બીજું મારે કઈ સાંભળવાનું નથી. રૂમમાં આને હું- ઓલો ઢીંગલો લઈ આવી દો ને, બજારમાં મળે, બોલે ને ચાલે ને એવું કઈક હમણાં નીકળો છે ને. એક કામ કરું, હું જ ફટાફટ લગ્ન કરી લઉં અને હું જ છોકરા ફટાફટ ઘણી નાખું. હા, હા, હા. ઠીક વાળી એ હું કેવું મારે તને હે મારો ભાઈ, હું કેવું તને મારે પણ તું અંદર જવા દે તે બધું કઈક. જવાનું છે અંદર. હા જો આ 2-4 મહિનામાં મને સમાચાર ન મળ્યા ને એટલે હું સમાચાર આપી દે, છે ને? હું સમાચાર આપી દે. ભાઈ રે ઉતાવળાઓ. ગાંડો બેઠો ને યાર. કેવો મજાનો દિયર છે મારે. ભગવાને હાથ ખોટતો દિયર એ પશુ ને. પાછું ભૂલાય નહીં હો. અલા તું જા ને ભાઈ હવે. જો બેટા, આ રાજ માટે છે ને જોણ જોવા જવું પડે એમ છે. આ કેટલા દિવસથી ફોન આવે છે મારી માથે, મને એમ કહે કે ભાઈ એક વખત છોકરી જોઈ જાઓ અને તમારા ઘરમાં છે ને શોભે એવી છોકરી છે. હા તો કાંઈ વાંધો નહીં બાપુજી, પહેલા તમે ને મારા બા જઈને જોઈ આવો, અને જો છોકરી સારી હોય, સંસ્કારી હોય તો પછી આપણે જલપાન લઈને જાહું ને જોઈ આવશું. હા તો એમ ખોટું શું છે, પરબરું બધાને આખા ઘરને ન જવાય ને સારું ન લાગે, અને આપણા કુંવરને છે ને છેલ્લે બતાવશું. પણ એના પેલા નો બતાવવી પડે. અરે પણ પેલા આપણે જોવાનું હોય ને કે છોકરી કઈક આપણા ઘરે શોભી એવી છે કે નહીં. એને તો શું છે, ખાલી રૂપ જોહે, બીજું કાંઈ નહીં જોવે. ઈ તારી વાત હાશી. માણા જોઈ લે ને બા કેવી છે. નામે જો હટ થઈ જાય ને રાજભાઈ નો, તો મારે હવે દેરાણી આવી જાય ને ઘરમાં. હા તારે કામમાં સારું પડે ને. હા, અને અમે છે ને નવરા થઈ જઈએ ભાઈ. એ હવે છે ને રાજનું ટાણું આવી ગયું છે, એના છે ને લગ્ન કરાવી દેવી ને એટલે અમારે એક છે ઉપાધિ જાય. આ તમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા, બરાબર છે, એટલે હવે થાય કે ઘરમાં એક પ્રસંગ થઈ જાય ને તો એને મજા આવી જાય ને બધા સંબંધીઓને છે ને કે કરતા બંધ થાય. હાસું કહું ને તો આ નાનો હતો ને, મારા લગ્ન થયા તે આમ ગણો તો નાનો જ હતો. આ હજી છે ને અમને નાનો જ લાગે છે. આમ ગણો ને તો આ ઘરમાં છોકરાની ખોટે ઈ પડવા નથી દેતો, એટલો રમતિયાળ છે. બાપુજી, લગ્નમાં આપણે દાંડિયા રસ રાખવા શું? હા, એ તો તે રંગે ચંગે આપણે છે ને પ્રસંગ ઉજવવાનો આ છેલ્લો પ્રસંગ છે આપણે. આને પછી ક્યાં બીજા મોટા પ્રસંગ આવવાના છે? હે, બીજા પ્રસંગ આવશે પણ એ એની રીતે ઉજવશું આપણે, પણ લગ્નનો તો પ્રસંગ આ છેલ્લો જ રહ્યો આપણે, અને એમાં છે ને કોઈ કમી રાખવા નથી થતી. હા, મને રમવાનું બહુ વરખ.
હા ઈ તો ભાઈ ખબર હશે ને આપણે રાખશું તમ તારે. આ નવરાત્રીમાં ગામની પહેલા તૈયાર થઈને અહીંયા શોખમાં જઈને બેસી જાય અને પૂરું થઈ જાય ને તો અહીંયા બેઠી હોય ઓલો નાળિયેર વધે ને માતાજીની પ્રસાદી ખાઈને ઘરે આવે. જોયું બા પણ એમાં હા જોઈએ પણ ને એમ જ હોય ને લે. એ રમતા હોય ને એનો શોખ જ કંઈક અલગ પ્રકારનો હોય. એ થાકે જ ન લાગે, થાક જ ન લાગે એમાં. અરે માતાજીના આશીર્વાદ હોય. આ હું તો આમ કહીને આમ બે ઓલી ગરબીના રાઉન્ડ મારો ને તા મને તો પરસેવા રેપ જેપ થઈ જાય. ઈ તમે છે ને હાસા મનથી નહીં રમતા હોય એટલે. જો એમાં જો ઈ એક જ ભક્તાણી ની દીકરી આ છે ને પણ બાયુને કોઈ વાતે પોગાય નહીં. આ એક છે તે આ હાલત છે. આ બે થાય ને પછી હું થાય ને મારું ને મારા બાપાનું હોય તો મારું મન. એ ભલે ને ગરબે ઘુમા કરતી બે ભેગી છે ને આપણને ક્યાં વાંધો છે, બે જોયા કરશું આપણે. ઈ ખુશી ને ઈ રાજી, એ ઘરની લક્ષ્મી રાજી હોય ને તો માતાજીની છે ને આશીર્વાદ કાયમ રહે. એ વાત તમારી હાચી હો બાપુજી. પણ બાપુજી આ નક્કી કર્યું આપણે કેદી જવાનું છે હું છે કઈ ફરિયાદ બસ કર્યું હવે કાલે જ આવી એમાં ત્યાં મોડું હુકમ કરવાનું. અને ઈ જો આ જોણ નો પસંદ પડે ને તો બીજી બે વાત હોતો ને આવી છે પાછી. એટલે રાજાને હવે છે ને મોકળો મેલવાનો થતો નથી. સમજી ગયા તમે? અમે બાપુજી ઓલી કહેવત હોય ને કે લક્ષ્મી સાઈનલો કરવા આવે ને મોઢું ધોવા ન જવાય. આ હું ખબર આ પેલી જોઈ ને આજ તે આપણું નક્કી થઈ જાય. થઈ જાય એ કાલ ન જાવું બાપુજી. થઈ આપણે એક દી પછી જાય આ વાડીએ થોડું કામ છે ને તો પતાવી દઉં. જા વરસાદનું ટાણું છે આ કઈ વરસાદ વરસે ને તો ઓલું પલળી જાય બધું. હા તે એમ કરો, ફોન કરીને કહી દે કે ભાઈ એક દી મોડા આવશે. હા એક દી થોભી જાવ. એટલે કામ છે વાદળા વાડી જેવું છે. ખેતરનું. હા ઈ જ ને. એમાં કઈ વાંધો નહીં. ઈ તો બધા ઘરના માણસ છે અને આમે છોકરીને છે ને હમણાં વેકેશન જેવું જ છે એટલે એ બધા કહેતા હતા કે તમે તારે એક બે દિવસ ગોઠવો. મેં સામેથી તો કીધું ભણેલી હશે કા ભણેલી વેકેશન પૂરી. જેવું છે તો. ભણેલી પૂરી, રૂપે રંગે પૂરી અને જે વચેટીઓ છે ને ઈ આપણને ઓળખે અને જે એને ઘરે જવાનું છે ને ઈ હારી ત્યાં ઓળખે. હારું એને ઇંગ્લિશ આવડતું હશે તો હું શીખી જઈશ. પણ હારું બાપુજી હે આવડતું જ હોય ને. ભણેલી હોય ને હારું હો બા. કારણ કે આપણો કુંવર તો 10 પાસ છે એટલે એને આવડે તો છે પાછું. હા મને ખબર છે ઓઘામાં દફતર હંતાડી દેતો છો કારક કારક. ઈ પાછી મને ખબર હોય તમને નો ખબર અમને હોય. હું ખબર અહીંથી અમને તેમ જ હોય કે નિશાળે ગયા છે. આ તો હેરમાં 2-3 વર્ષ મોકલ્યો ને 7 ધોરણ પછી ઈ ન્યા 3 વર્ષ હરખું ભણ્યો પણ પછી ભાઈનું મન ન લાગ્યું. એ આપણે અહીંયા ને છોકરાઓ ન્યા ઘણી વખત છોકરા ન ભણે ને તો કઈ વાંધો નહીં પણ છે ને એ કામ કરવાની વૃત્તિ રાખે, મહેનત કરવાની દાનત હોય ને તો છે ને રૂપિયા કમાવામાં ભણતર ક્યાંય આડે આવતું નથી. આ ઈ બાપુજી તમારી વાત સાચી. એવું કઈ જરૂરી નથી કે ભણેલો માણસ જ તે આગળ વધે. આ જો હું હસોડો ભણ્યો નહીં હે આ તોય મારા લગ્ને થઈ ગયા, આ હરિયું હારું મળ્યું, તમને હોવે હારી મળી અને ગામમાં 5 જણા પૂછે કે ભાઈ અશોકભાઈ નો દીકરો એટલે કાંઈ ઘટે નહીં. પણ બાપુજી આપડા જોવા કોણ કોણ જાવું? પણ આપણે વાત ન પેલા થઈ. વાત કરી મહેન્દ્ર. પણ એમ કરો ને હા તમે તઈને પેલા જઈ આવો ને પછી નક્કી થઈ જાય પછી હું પણ પાછી એમ આવી નહીં મારે શું કામ હોય ને બાપુજી જી બહુ આપણે વાડીમાં કામ હોય એટલે તું એકને જાવું જોઈએ હાવ બે નો હારા લાગે ખબર છે એને એમ થાય કે એમ ઘરમાં કોઈ નહીં હોય. અરે આ છોકરા હા બહુ વાત સાચી કરે છે. ઘરના 2-3 સભ્યો ગયા હોય ને તો આપણને શું થાય કે મોરાક લેવામાં સારું પડે. પછી અમે જોઈને આવ્યા હોય ને તમને એમ થાય કે બાપુજી તમે કઈ જોયું નહીં. વળી એને એમ થાય બાપુજી કે આ ભાઈ ભાઈ ભળતું નહીં હોય. હા એમ થાય ને પાછું. હાલો કાંઈ ઉપાધિ કરો માં પમદી જાઓ ફોન કરી દઉં. બાપુજી ભણેલી નથી પણ છે તો બુદ્ધિશાળી કા. અરે એની કોઠા સુધી એટલે અમારે વહુની તો વાત જ છોડો તમે. ભણેલાને વાહે મૂકી દે એમ છે. બોલ બોલ. હે હું વાત કરે છો હટાણામાં તું ના ગઈ થી? હા એટલે તો સવારે વહેલા વાડીએ વહી આવું છું. સવારમાં તારી યારે વાત થાય ને એટલે હા. પણ રાધા હું તને હું કહું મળવા આવીને સવારમાં વહેલા ન મેળાવે કાં ઠે તારા બાઈ છે ને પણ હું તને શું કહું ટ્રેક્ટર ઉપર સીડ્યો. હું તને શું કહું હા તારા વગર ગમતું નથો રહેવાતું જ નથી. હા અરે ઈ તો ભાભી આવી ગયા હતા તે દી મેં રમાડી દીધા. સચ્ચાન ફોન હતો એમ કઈ એને ખબર પડી જાય ને તો શું થાય તને ખબર છે? ઈ છે ને આખા ઘરમાં ફેલાઈ દે. હા પણ મારી વાત સાંભળ તું મારી વાત સાંભળ તું એકવાર મળવા આવ્યું ને વાડીએ સવારમાં કોઈ ન હોય હું એકલો જ હોય તો હું આવું ને તું મને કહેતો ખરી? ના રાધા હે ના બાપા ના હો તારા બાપાનો મગજ બહુ ગરમ છે મને ખબર છે.
એ મારે કાંઈ ધંધા નથી કરવા, સમજાણું તને? તું મારી વાત સાંભળે. આમ જો, હા છે ને, મેં કુર્તો પહેર્યો છે હાથીવાળો, ઓલો જાંબલી કલરનો નથી પહેરતો, તે કઈ હાડી પહેરી છે? એ તો મને બહુ ગમે તારી હાડી. હા, અને એમાં તું છે ને આમ જો એવી લાઈક, ખબર છે, હિરોઈન જેવી લાઈક છે. હા હા, હું વાત કરીશું, છે જ મારી પાસે, એ કલર એ મારી પાસે છે. કાંઈ નહીં, આપણે મળવા આવશું ને બે થી આપણે કપડાં પહેરશું. તું એવડી મેં કીધું ને વડણી પહેરીને આવજે, એટલે મેચિંગ કરીશું. પછી ઓલું ગીત ગાવું, મારે કપડાં મેચિંગ કરવા છે, મારે દલડા મેચિંગ કરવા છે, બધું કરીશું આપણે. હા, તું લગ્નમાં નથી આવવાની? હે, તું આવજે ને લગ્નમાં, મજા આવશે. હું આવવાનો છું એને લગ્નમાં. હા હા હા, આવને તો સારું પડી જાય, એમ જાણું. બોલ બોલ સચ્ચા બોલ. હા, કાંઈ નહીં, વાડી હતો. હા, ફોન કરું તને. હો, હા હા, થોડું કામ છે મારે, પછી સચ્ચા ફોન કરું તને. ભાભી, આ સચ્ચો છે ને હવારમાં નવરો થઈ જાય ભાભી. હા, શું કહું ને તો રાધા સત્ય અત્યારે મારે નવરો હોય. આ સત્ય હાવ નવરો. સત્ય હાવ નવરો. ભાભી તમે ક્યારે આવ્યા? કોની એરે વાત કરતા હતા? સચ્ચો. મારે કપડા વેચી કરવા છે, મારે દલેડા વેચી કરવા. અરે ઈ તો ઈ કહેતો હતો, ઈ ગીત આવ્યું છે, ઈ આપણે જોવું YouTube માં તો હું લખવાનું, એટલે હું એને કહેતો હતો કે કપડા મેચિંગ લખીને તો આવી જાય એમ. કપડા મેચિંગ લખતો આવી. હા, કાઈ વાંધો પણ નહીં. ભાભી તમે ક્યારે આવ્યા? હું બસ આઈલી જ આવું છું. તો વાંધો નહીં. મારા ભાઈ નથી આવ્યા? ના, એમ તો હું કયું નહીં આવી. ના, ડાયલી આવ. જો. હમણાં જ આવ્યા? હા, એમ તો 2 મિનિટ થઈ ગઈ આવી એને. 2 મિનિટ. કામ હતું ભાભી? હા, કામ હતું ને. પેલા કઈ કામ નતું, પણ હવે કામ છે મારે. શું કામ છે? બોલો બોલો. આ સોડી કોણ છે? સોડી? હા. કઈ સોડી? હમણાં વાત કરતા હતા. ના ના, એ તો સત્યો હતો, સોડી નહીં, સત્યો. એની યાર વાત કરતો હતો. આ છોકરીનું નામ સત્ય હોય? હા, આપણે સતીશ, પણ અમે સત્યો કહીને બોલાવીને ને બધા. હા, કેટલી રમાડશો મને? કેટલી રમાડશો? ભાભી કોઈને વાત નહીં કરતા. કાઈ વાંધો નહીં. આ છોકરો વાત કરતો હતો ને. હા, સત્યો. કાઈ વાંધો નહીં. બાપુજી જે છે ને એક જગ્યાએ વાત હલાવી છે. હે ની વાત? આ તમારે હગાઈ ની તે કાલ છે ને એ જોવા આવે છે, તો આપણે એની હારે નક્કી કરી નાખીએ. નહીં ભાભી, નહીં ભાભી, એની યાર હગાઈ નથી કરવી. મારે ક્યાં હગાઈ નથી કરવી. નથી કરવી ને? નહીં. તો પૈણવું તો જોહે ને. પણ ભાભી ક્યાં પણ હોય, છોકરી ગમતી હોય ને પરણાય ને. બાપુજી કેવી ભટકાઈ દે કોને ખબર. ગમે કોઈ છોકરી ગમે છે? ગમે છે? હા, તો પછી હું હવે તો પછી હાથ કાલ પીડા કરી નહીં ભાભી, નહીં. હા, શું બોલો? નહીતર છે ને કાલ જે છોકરી જોવાની છે ને ત્યાં આપણે નક્કી કરી નથી. મને એક છોકરી ગમે છે, હું એને પ્રેમ કરું છું અને મારે એને લગ્ન કરવા છે. આપણી નાતની જ છે, પરનાતની નથી. એટલે ભાભી પકડાઈ ગયા, દિયર પકડાઈ ગયો. ભાભી મારે ના બાપુજી કે હગાઈ નથી કરવી. મારે છે ને આ છોકરી હગાઈ કરવી. ભાભી તમે છે ને મને કંઈક મદદ કરો ને, મારું ગોઠવો ને એમાં. ગોઠવી દઉં ને? હા, ગોઠવી દઉં ને. પગ હું દબાઈ દઈશ. ભાભી બાપુજીને છે ને જોવા કરવાનું બંધ રાખજો. મને છે ને ઓલી છોકરી ગમે છે. કોણ? રાધા. રાધા? માધા કાકાની રાધા. ઈ ગમે છે? હા. મને કીધું નહીં ને, હવે નો કરાવું. હા, તમને એટલે નહોતું કીધું કે બીક લાગતી હતી. તમે છે ને મારા ભાઈને વાત કરશો, મારો ભાઈ મને ખીજાશે ને બાપાને વાત કરશે ને બાપા છે ને પછી વાહ ઉતળી નાખે. ભાભી તમને ખબર છે ને. ભલે ઉતેડે. જો ભાભી, ભલે ઉતેડે. આમ તમે છે ને મારા ભાઈને ફોલાઈને વાત કરો
મારા ભાઈ છે ને બાપુજીને વાત નહીં, તમે ડાયરેક્ટ બાપુજીને વાત કરો. બાપુજી તમારે અમે રેડિયો નહીં નાખે, હે? મોટા નહીં તો ઉતારી નાખશે. ભાભી આ રાધાએ મારું ગોઠવી દો ને. હું છે ને આ તમારા પગ ધોઈને પાણી પી કાઢે માટે પણ નહીં બટકાવતા મને. ના ના ગોઠવી દઈશ. હા પાકું. પાકો. હા હાશ અમારા વાલા વાલા ભાભી, આહા. મારા વાલા વાલા ભાભી જો તો બોડાયા છે. ખરી ચણા ઝાડ ઉપર ચડાવેશ ભાભીને. મારો ભાઈ બોલાવે તમને તો એ આવો. વાત નહીં કરતા, એને કઈ ફોન આવીનો ડાયરેક્ટ બાપુજીને કહેજો. વાત ચાલુ રાખો. હાશ બસી ગયા. ઓલા નીલિયાને કીધું આ ભરી લેજે. આ હારો ભરવા ન થાવતો, બસ અઘોસર કરી મેલી છે અહીંયા. એ કોઈ વાત હા એલી ગાંડી થઈ ગઈ લાગસ. ક્યાં રોકાઈ ગઈ હતી અને આટલા દાંત ક્યાં કાઢસ? પકડાઈ ગયા. કોણ પકડાઈ ગયું? હા કોની વાત કરશો તું? તો કોણ પકડાઈ ગયું? ભૂત પકડાઈ ગયું. ભૂત પકડાઈ ગયું? ક્યાં ક્યાં ભૂત છે? ભૂત થી મને બહુ બીક લાગે. ભૂતની વાત નહીં કરતી, તને ખબર છે ને? હવે તને નથી વળી ગયું ને? વળગી ગયું. પણ રાજ, આ તારી ભાભીને કઈક થઈ ગયું છે, જોતો હાલ તો. પણ વાત તો સાંભળો. તો પણ આ દાંત ક્યાં કાઢશો ઓલી સુડેલની જેમ? બોલ હું શું છે? રાજભાઈ પકડાઈ ગયા. હું કર્યું રાજા તે પકડાઈ ગયો? કોક કોક છોડી આરે વાત કરતા પકડાઈ હું વાત કરશો? હે કોક છોકરી હારે વાત કરતો હતો રાજ? મેં હંતુ સાંભળી લીધું. મારો બેટો આ વેલો ઊભો થઈને વાડીએ એટલે જ વેલો આવતો છે. હે આ 15 દીથા ઘામાં નથી આવતો. મેં તો ભાળ્યો નથી ને વાડીની માલપા. બોલ મારી તો હામો નથી આવતો. મેં હંધીએ વાત સાંભળી લીધી એની સાનું મની. હે હા હું વાત કરતો હતો ઈ તો કે હું એની પાસે ગઈ ને બેને કીધું ને તે દલડા મેસિંગ કરવા તે એવા શરમાઈ ગયા ને મારી ફોન ને મૂકી દીધો સાઈડમાં ને ને તો મારા ખોરામાં છે ને મોટું જૂનું નાખી દીધું. શરમાય તો જાય જ ને. પણ હું કહું આ છોડી કોણ છે એ કીધું કે નહીં? એ તો કાન મેળવીને મેં પૂછ્યું. આ પણ આ કોઈ પર નાતની નથી ને, નકર ઇજ્જતના ધજાગરા કરશે આપડા. ના ના એ નાઈટની જ છે છોડી. તો વાંધો નહીં લે. હા ઓલા માધા કાકા નથી હા એની છોડી રાધા. રાજડી હા ભારે કરી આ છોકરાએ તો હવે હેરાન કર્યા. હેરાન હું એલા એનો મગજ કેવો છે માધા કાકાનો, તને ખબર છે? એ માધા કાકા ભલે ને ગમે એવા હોય, આપણે ક્યાં આપણા બેન આપણે ક્યાં રાજભાઈ ના એની હારે લગ્ન કરવા? આપણે તો ઓલી રાધોડી હારે કરવાના. કેવી રૂપાળી છે ને આપણો કાયડો કાનુડો. એ રાધા કૃષ્ણની જોડી જામવાની છે. એ વાત તારી હાચી હો. મારો બેટો કાનુડાએ ગોચી તો રાધા એક નંબર જોડી જામવાની છે. આ અને આપણો જો સોડીએ હારી છે હો. આપણો કાળિયો ને ઓલી ધોળી. હા પણ ઈ રાધડીને આપણો કાળિયો ગમી ગયો, સારી વાત કહેવાય. આપણા રાજભાઈ ડાયા કેવા છે? કોઈ દી અવરી લાઈન નહોતી, આ તો એક જ સોડી એને ગમી ગઈ. કોઈ દી આપણે ભાયડા છે કે? એ વાત તારી 100% હાચી લે. પણ હું શું કહું તને, આ બધી વાત તે મને કરી, હા પણ આપણે એક ગમત કરીએ તો એની હારે. શેની ગમત? ત્યાં જાય એની પાસે પાછા હા અને હું એને ખીજાવ ખાલી હા એનો મતલબ ટાંગો ખેંચી ખેસી હાલો. તો હું છે થોડીક મજા આવે. મને તો બહુ મજા આવશે. આ તું જે દાંત કાઢતો ને એની ઉપરથી મને એમ થયું કે હું મારા ભાઈનો ટાંટિયો થોડો ખેંચું. અરે અત્યારે ખેસવાનો ટાઈમ છે, ટાંટિયો ખેંચી જ લેવાનો. અત્યારે હાથમાં આવ્યા હા બહુ મારી મજાક કરી છે ને. હવે હું મૂકું? પછી મારો બેટો ઘામાં નહીં આવે લગન પછી. હા નો જ આવે ને ઘામાં. કારણ કે ઈ જો એની ગમતી છોડી જડી જાહે ને એટલે ઈ છે ને એને હંધુય જડી જાહે એમ માની. પેલા તો છે ને મને કેતા જ નહોતા. આ તો મેં ધમકી બાયરી બે તો જો કાલે આવે છે બાપુજીએ કીધું કાલે છોકરી જોવા, કાલે હાથ પીડા કરી જ દેવાના. ઈ કે દાદા ભાભી દાદા ઈ કે કહું છું ઈ કે. ઈ કામ તે સારું કર્યું લે. આ ધમકી મારીને પૂછી લીધું ને ઈ. પણ હું કહું તું હાલ હટ. હાલો હાલો હાલો. જો ને એવો ગુસ્સો કરું ને તું જોઈ જાય ગાંડો થઈ જાય. હા ભાભી પાસેથી તો મળી ગઈ રજા. હવે ભાભી ભાઈને ગોઠવી નાખશે.
ભાઈ બાપાને ગોઠવી નાખશે, બાપા બાને ગોઠવી નાખશે, પછી મારા બાપા તારા બાપાને ગોઠવી નાખશે, એટલે આપણે બે ગોઠવાઈ જાવું. હા 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 ગોઠવાઈ જાવું. હા પછી એનું જાડેરી જાન જોડી આવી તારે ઘેરો. હા એ રાજ હા ભાઈ, હા બોલો બોલો. હા હા કાઢતો થો, શું કરશો અહીંયા? આ હરખું કરતો થો ભાઈ, બોલો ને. હે હું સાંભળું છું આ બધું. હું ધારી છે હા એની આ કાઢવું છે ખાલી. આ શું છે ફોનમાં મંડાણો છો ભાઈ? જ્યારે હોય તે ફોનમાં જ પીડ્યો હો. કોને કીધું ફોનમાં પડ્યો હોય? આગળ મેં આમથી ભાડ્યું છે, આમાં વળ ખાતો છો ને ફોનમાં વાત કરતો તો. શું કરતો તો ફોનમાં? ના ના હું તો આ હરખું કરતો આમ 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 કરતો હતો, આમ 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 આમાં બીજું કાંઈ નહીં. હરખો ઉભો રે સીધો. કઈ સોડી યાર વાત કરશો તું? સોડી? હા ના ના હું વાત જ કરતો. કોણે કીધું? કેમ આ શું છે લફડા કરવા તને મેં અહીં વાડીએ મોકલી છે? હે ગામની સોડીઓ આરે તું લફડા કરસ? હે ઇજ્જત આબરૂ કાઈ છે કે નહીં બાપ દાદાની? એ ભાઈ લફડા કોને કર્યા? હું તો એને પ્રેમ કરું છું, ઈ છોકરીને. મારે એને લગન એને ખાલી પ્રેમ જ કરવો છે, લગ્ન નથી કરવા. કોણ સોડી છે ઈ? હે અરે બાપ દાદાની ઇજ્જત આબરૂની કઈ પડી છે કે નહીં? શરમ ને નેવે મેલ દેવાની. અરે પણ ભાભી મેં ક્યારે ના પડી લગ્ન નથી કરવા? મેં ક્યારે કીધું ખાલી લફડા કરવા છે? તમને કીધું તો ખરા હું એને પ્રેમ કરું મારીને લગ્ન કરવા છે? એવું કાઈ નથી કીધું હો મને. ઈ ખાલી પ્રેમ જ કર્યો એને. હે ભગવાન. જો ભાઈ આ તારી હગાઈની વાત હાલે છે ને, ન્યા છે ને બાપુજીએ નક્કી જ કરી નાખ્યું છે. અને ન્યા છે ને તારા હાથ પીળા થઈ જાહે. હા અને છોકરી એ હારી છે. અને આમ જો સોડી હારી છે, ગોળ ધાણા નક્કી થઈ ગયા છે. કાલ છે ને જોવા આવે છે, ના પાડતો નહીં. આપણે છે ને લફડા કરી મોટા ભાઈ, અને મોટા ભાઈ. બાપ દાદાની ઇજ્જત આબરૂ છે ને નેવે નથી મેલ દેવાની. ભાભી આ તમે બે તમે હું વાત કરી છે? હું મને મારું બગાડો છો તમે ઊભા થઈને? ભાઈ હું એ છોકરીને પ્રેમ કરું છું, હું કોઈ લફડા નથી કરતો, મેં કોઈ છોકરીને સારો નથી કર્યો, એક જ મને ગમે છે. ભાભી આપણી નાતની જ છે પર નાતની નથી. મોટા ભાઈ તમે ભાઈ વાહ. ભાભી તમે શું કીધું મારા ભાઈને? હું કીધું તમે આને? તમે પ્રેમ કરો છો, લગ્ન કરવા નથી ઈ કીધું. ભાઈ હું હાસીને પ્રેમ કરું છું. આ ભાભીને બધી વાત કરી મેં, પણ આ ભાભી લગ્ન આ મારું કરી? બગાડવા ભાઈ. હા લગ્ન જ કરવા છે એટલે તો તમને કીધું તું. પણ ઈ તો તારી ભાભી કે ને ખાલી પ્રેમ જ કરવો છે, લફડા કરવા છે અને પછી લગ્ન ઈ કે બીજે કરી લેવા. ઈ કે એટલે ઈ કે મારે તો ઈ કે જલસા જ જલસા. ઈ કે ગામમાં તે એક ને લગ્ન કરીને લાવું ન્યાય એક. એટલે હું આવા ધંધા કરવાના છે કાંઈ આપણે? માના હમ હું એવું નથી બોલ્યો. મારે તો લગ્ન જ કરવા છે એની હારે. ભાભી ખોટું હું કામ બોલો તમે? હે હું કામ તમે તો મને ના પાડી હતી લગ્નની. હે ભગવાન, હળ કળિયુગ આવી ગયો. મેં માં હાથ સમાન વાર ભાભી, માં સમાન ભાભી એના દિયરનું ઘર ભંગાવા ઊભી થઈ. મોટા ભાઈ ભાભીને છોડો, મારું ગોઠવી દો. નહીં હું તમારો મેં ઉપકાર હાથ વાર પૂછ્યું, મને ના પાડી હતી લગ્નની. મેં કીધું તું કે જેને પ્રેમ કરો એને હારે લગ્ન કરી લ્યો. તો કે ના ના કે આપણે તો ખાલી પ્રેમ કરવો ને ટાઈમ પાસ કરવો હોય કે. હે ટાઈમ પાસ કરવો એટલે તારે બાપ દાદાની ઇજ્જત આબરૂ બધું જ છે ને નીલામ કરી દેવું છે ઘરમાં આ ગામમાં. હે ભાભી મેં તમારું હું બગાડ્યું છે? હું કામ ખોટું બોલો છું? મેં ક્યારે એવું કીધું મારે લગ્ન કરવા છે એવું કીધું? મોટા ભાઈ મારે લગ્ન કરવા છે એવું કીધું? આ ખોટું બોલે છે. હું કોઈ છોકરીને પ્રેમ એક જ છોકરીને પ્રેમ કરું. મેં આ સુધી કોઈ છોકરી સામું જોયું નથી ભાઈ. તમારા હમ ભાઈ, હું હાચું? તમારા હમ કોઈ દી ખોટા નથી ખાતો, તમને ખબર હાચું છે? કે? તમારા હમ ખાધા ભાઈ, હવે તો વિશ્વાસ કરો. લગ્ન કરે હે ની યારે હા તો બાપુજીને વાત કરું, હા ગોઠવી નાખું. ગોઠવી નાખો. શું કરવું? ફાઇનલ. ફાઇનલ? હા બાપા કાલ હા આવે ને ના પાડી દઉં? પાડી દો. પાકું? પક્કું. જો કોઈ દી છોડીને દુખી નહીં કરીને? તમારા હમ કોઈ દી દુખી નહીં કરું. પાકું? પાક્કું. ઈજ દેરાણી બનશે આની? હા 100%, ફાઇનલ. 200%, લોઢામાં લીટો 300%. તો પછી ગોઠવી નાખ. હા ડોબા પણ ભાઈ કસમથી મેં ભાભીને નથી કીધું, લગ્ન કરવાનું જ કીધું તું. એટલી બધી વાર લાગત પેલા કહી દીધું હોત તો. રાજભાઈ મજાક કરતી હતી હુઈ. મારો આવા દો, મારો આવા દો. તમારા ભાઈ તો માની જ ગયા હતા. મોટા હા કારક હું હૃદય બેહી ગયા. પ્લાનિંગ એનો હતો એ કે હું ટાટિયા ખેસું એમ રાજભાઈના. કાંઈ વાંધો મારો નહીં. નહોતો. હવે છે ને તમે બે ઝટ જાઓ અને મારું ગોઠવા લો. ચાલો હવે મારે મોડું. ના ના હું કઈ નવરી કહું નથી. છું, મારા વાડીમાં વરરાજામાં કામ છે. કેવો લાગે છે? હા. વાહ વાહ મારો હવે જ વાહ.
જો વાત કરજો હો. જાઓ જલ્દી જાઓ. નહીં. હા હું કઈ નવરી નથી હો, મારા વાડીમાં ઘણું કામ છે, હું નહીં જાઉં. એ કામ વાળી કામ પછી કરજો, કામ હું કરી નાખી બધું, પહેલા મારું કામ કરો ને બાપા. જાવ ને. હાલ હાલ અધીરિયા જીવનો છે યા, જ્યાં સુધી ઓલી સોડી નહીં મળે ને ત્યાં સુધી આકુળ વ્યાકુળ રહે. અને આમાં વળ ખાય ને મારો ભાઈ છે ને ઓલો ઊંટના એ 18 હાલો ને વાંકા હવે, હોય ને હાલો એવો હાલો હવે થઈ જલ્દી. હા ઓલી રાધા આવી જાય ને પછી અહીંયા મોસળી વગાડી. હા ચાને બાપા. હાશ મોટોય માની ગયો, જેમ મોટો માની ગયો એમ બાપા માની જાય ને એટલે આ ભર્યો ઊંધો ફોન છે, પ્રેમમાં ગાંડા થઈ જાય માણસો. હા રાધા બીજો પગથિયો સડી ગયો. આજો રાજ બેટા, હા કાલે છોકરી જોવા જવાનું છે એટલે તૈયાર થઈ જાજે. જાય. બાપુજી આ વાત કરી હતી ન્યા જ ને? ન્યા ન્યા જ. આ તો પાકું કરી જ નાખજો, છોકરી બહુ સારી છે. મને ખબર છે ને, તો જ જવાનું હોય ને આપણે. હા ના અમે રાજ બાપુજી જોહે ને. હા મારે દેરાણી આવી જાય ને ઘરમાં જલ્દી ટેકો રીએ. તારે બહુ ઉતાવળ છે કા? હા હું દેરાણી આવી જાય. મેં વાડીએ વાત તો કરી હતી ને. કઈ વાત કરી હતી? શેની વાત? હા ખાતર. ખાતર. હા અરે આવી જાહે ભાઈ, ખાતર ની હું કામ બળતરા કરે? તારા ભાઈ લગનની ખાતર કેની? નથી, ખાતર ખેતરમાં નથી નાખવાનું. મારી જિંદગીમાં હું પણ હવે ગોટા વારો છો હવે ઈ હવે. ગોળ ગોળ વાતું તું રહેવા દે. અને જો આ પીસા કપાવીને નહીં હતી હારા લાગતા હવે. આ છોકરી જોવા જવાનું છે. ને કેટલા વાગે આ જવાનું છે? તમારો જૂનો ફોટો જોઈને જ રાખ્યા છે, તમારે પેલા આવા જ હતા. પણ ઈ લગન પછી રાખ્યા તા મેં એવા. હે અને બાપુ? અટાણે છે ને મારે કાંઈ તારી બીજી છે ને સાંભળવાનું નથી થતું. તૈયાર થઈ જાજે અને કાલ જોવા જવાનું થાય જ છે આપણે. બાપુજી મેં વાત કેટલા કરી વાગે દીધી. જવાનું છે? કાલ સવારમાં જ. હું હવારમાં હવારના ટાઢાપોરનું ઈ સાવ. બધું સવારમાં? પછી આમ જોવો, પેલા હકુભાઈ ન્યા જાજે, હજામત કરાવતો આવજે. હા. નકર આમનમ તું કઈ ગમી નહીં જાય એને. હા તમે બે જણા મારી હજામત કરાવી જ નાખશો એવું લાગે છે. મેં તમને વાડીએ વાત તો કરી હતી ઓલી. હું પણ હું કઈ અડિયા, રીતે? હું વાત કર્યા, કેવી ગોળ ગોળ વાત કરે. અહીંયા તારા લગન ની વાત આલે ને તું ઊંધો ક્યાં ફરક? હા તે લગ્નનું જ કહું છું, લગ્નનું જ કહું છું બાપી. કાઈ નહીં, હવારમાં તૈયાર થઈ જવાનું છે, છોકરી જોવા જવાનું. હવારમાં હારું મુહૂર્ત હોય. હા બેટા. હવારના એમાં છોકરા હું જાય હારા જ હોય. ચોગડિયા હારા હોય અને ટાઢા પર જ આવીને એક કામ સરસ મજાનું પતી જાય. અને બા હવારે તમારે કઈ સાડી પહેરવીશ? મારે ઓલી જોની દિવાળીએ નવી નો લીધી, હા ઈ હારી જ પહેરીને જવાય અને ને. જો સાંભળો, છોકરી હારી જ છે. એ રાજને ગમી જ જાય તમ તારે. નહીં ગમે મને. કાં નો ગમે? જોયા વગર કેમ ખબર પડે? જો કેમ તારા ધ્યાનમાં કોઈ સોડી છે તો ના પાડીશો ન્યા જોવા જવાની? મોટા ભાઈ હે? ભાભી હું પણ મોટા ભાઈ વાડી. ભાભી અહીંયા જ બેઠા છે. વાડીએ કીધું તો થયું તમને ફોન, વાડીએ તમને વાત તો પણ તો બાપુને કે ને, અહીંયા મને શું છે? મહેનત કાંઈ વાળીએ તે કીધું જ તારા નહીં. ધ્યાનમાં પણ કોઈક છોકરી હોય તો ઈ કાંઈ આપણે જોવાનું નથી થતું હો. ઈ કાંઈ હા. આપણે ન્યા જ ગોઠવાઈ જવાનું થાય છે. હું કહું ને એટલે ઈ છે ફાઇનલ ને જ હોય. છે ને એના ધ્યાનમાં છે ને? છે? હા શું વાત હા કરો તમે? છે. ભાઈ તો છે. આ બોલતો કેમ નથી? મગનું નામ મરી કાં નથી પાડતો? પણ આપણે ઓલાને વાયદો દેવાઈ ગયો છે એનું હું? હા ઈ હા હો ન્યા ખોટું ન પડે. હા, ન્યા જ જાવું પડે ઈ પેલા માધા તો. બા- 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 બા, ક્યાં જવાનું? માધાપર છગનભાઈ દીકરી. છગનભાઈ નહીં, માધાભાઈ આ છગનભાઈ. સગનભાઈ નું ઓલે હું નામ ભૂલી ગઈ, સુમન કા? હા હા સુમન નામે સોડીનું હારું નામ કેવું છે? સુમન છે. હા સુમન. હા આમ જોવો, ઈ એને છે ને તમારી ઇજ્જત નો જ આવી એ સુમન નથી, રાધા નામ છે છોડીનું. તને ક્યાંથી ખબર પડી? હા, આ છે ને આ એક છોકરીને પ્રેમ કરે છે બાપુજી. રાધા? હા. આપણે ન્યા નથી કરવાના હો, રાધા બાધા કોઈ. ઈ તમને ખબર છે રાધા કોણ આપણે છે? સુમન સાથે લગ્ન પણ કરવાનું થાય. આપણે ઈ ન્યા કરવાનું નથી. પણ આપણે બાપુજી આપણા પરિવારથી વિરુદ્ધ જઈને ભાઈએ પ્રેમ કર્યો છે હો. પ્રેમ લગ્ન ની વાત કરે છે ઈ. આ હું નાટક આવ્યા? હે? પૂછ્યા વગર ગાયછા વગર? બાપા હું કહું ને ન્યા જ તારે ગોઠવાઈ જવાનું છે. હા વડીલોનું માનવું પડે રાજભાઈ. હા ગમે ત્યાં તમે ગોતી આવો ને કાલ સવારે પાછા ઠેકાણા કાંઈ હોય નહીં એમાં. આંધળા કેવી થઈ ગયા સરસ. છો હાવ. હા આ સુમન હારી છે નહીં? અરે છોકરી જોવો ને પહેલી નજરમાં ગમી જાય તમને. અરે વાહ. મને નહીં ગમે બાપા, ઈ છોકરી મને નહીં ગમે. જોયા વગર એ પરી જેવી છે પરી. એ હું કહી દઉં, મારે છે ને મારા કાકાની છોડી રાધારે લગ્ન કરવા છે, ઈ મને બહુ જ ગમે છે. મારે બીજી કોઈ છોકરીએ લગ્ન કરવા નથી. તી તી ન પછી થી. બોલ્યો બોલ્યો બોલો 12 વર્ષે બાવો બોલ્યો. બાવો બોલ્યો. બાપા
આ ભાભીને મેં કીધું હતું, ભાભીએ મને હા પાડી હતી. અહીંયા આવીને 2 જણા ફરી ગયા, મને ભેળવી દીધો તમે 2. બાપા હવે હું કહું, આ માથા કાકાની સોડી હારે ગોઠવો ને. સોડી હારી છે ને આપણા નાતની જ છે. આપણે માધાપરના છગનભાઈની દીકરી સુમન હારે જ ફાઇનલ કરવાનું થાય. હા હા એ વાત હાસ. એ આ પ્રેમ પ્રેમ બધું ખોટું હોય. એ ઘડી બે ઘડીનો પ્રેમ હોય ને ખોટું તમે પછી આ લગ્ન કરાવો. હું કહું બાપુ, હવે ને બિચારાનો જીવ જાય. આમાં શું છે, કાગડાને રમત થતી હોય ને દેડકાનો જીવ જાય એવું થાય છે. એટલે એ તું છે ને આમ હેપતે જામાં આપણે માધાપરમાં છે ને માધાભાઈની દીકરી રાધડી છે ને રાધલી તારી એની હારે જ સંબંધ કરવા જવાનો છે આપણે. એને જ જોવા જવાની છે. હું વાત કરો છો બાપા? મેં વાત કરી દીધી હતી બાપુજીને કે જવા ઈ જ આવે છે. જો કેવો ધરતીકંપનો આંચકો લાગ્યો હોય ને એવું થયું ને. આમને રાજભાઈ નહીં. મને રમત કરી ફિરકી. અહીંયા મારું આગળ હાર્ટ ફેલ થઈ જાત, જતો રહેત તો દેરાણી વગેરેના થઈ જાવ. કેવી મજા આવી. જોઈ લેશ લગન પહેલા આ મજા તમને લેવી છે. બેને છે ને બરાબરના જોઈ લેશ. આજે દરવાજે જ ઊભો રહેવાનો છું. હાલો તૈયાર થઈ જાજો, સુમનને જોવા જવાનું છે. સુમનભાઈ તેલ લેવા. અહીં તમે બે આ બગીનું કાંઈ કર્યું નથી હો, એટલે હું આગળ દરવાજે જ ઊભો રહેવાનો છું. હવે કેવા બે અંદર જાવ છો ને એ હું જોઉં છું. લગ્નનું નક્કી કર ત્યારે બગીનું નક્કી થાય ને. ઈ હવે બીજું કહેતો તો જાઉં છું, હા. એને છે ને વટ પકડી છે કે મારી પત્નીમાં મારી બાજુમાં મારો પતિ તો હોવો પડે તો જ હું પગી બેહી. હા જાઓ જાઓ તમે રાજને કઈ ખૂટતું છે.